વહાલી તમામ માતાઓ, પુત્રવધુ પ્રત્યે મારી દીકરી છે એવો ભાવ રાખજો. પુત્રવધુ એ આપણા ઘરની ગૃહલક્ષ્મી કહેવાય છે. એટલા માટે જ એમના કંકુ પગલા પાડવામાં આવે છે. આપણા ઘરમાં આપણી દીકરી ગમે એટલી વહાલી હોય પણ એમના કંકુ પગલા ન પડાય. એના કંકુ પગલા એમના સાસરીમાં જ થાય છે. ગૃહલક્ષ્મીના કંકુ પગલા પોતાના ઘરમાં જ થાય. ઘણાય પરિવારોમાં ધનતેરસના દિવસે, દિવાળીના દિવસે, લક્ષ્મી પૂજનમાં સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા એટલે કે પોતાની પુત્ર વધુ એમનું પૂજન કરવામાં આવે છે. તિલક ચાંદલો ચોખા કરીને એમને રાજી કરવામાં આવે છે. આવી રીતે તમામ ઘરમાં તમામ માતાઓ એટલે કે સાસુ માતાઓ જો આવો ભાવ રાખે તો હું એવું માનું છું કે ઘરમાં ક્યારેય કુસમ કંકાસ ક્યારેય નહીં થાય.